મેડમ, હું આવતીકાલે નહીં આવું. મારે કામ છે. હા, કામ તો તમને જ છે ને. અમે તો નવરા જ છીએ ને. હા. અમને ઓફિસ મોકલી આપો, હું જોઈ લઉં છું ઓર્ડર. સાહેબ, કાલે પ્રસંગ છે, નહીં આવી શકાય. તમારે તો પ્રસંગ જ નથી પતતા ને. આજે આનો પ્રસંગ છે, કાલે પેલાનો પ્રસંગ છે. પણ સાહેબ, મારે અરે બેટા સુરેશ, સુશીલા, આજે કઈ છે કે આમ બધા તૈયાર થઈને ફરો છો? હું શું કહું છું પપ્પા, તમે તૈયાર થઈ જાઓ. પણ જવાનું છે ક્યાં એ તો કહો. પપ્પા, આપણે ક્યાંય બહાર જવાનું છે? અરે ભાઈ, કોના ઘરે લઈ આવ્યો છું તું? આપણા પગલે પગલે ખુશીઓ છે ને પગલે પગલે પ્રેમ, નાનો માણ નાનો જ રે એ જગતનો વેમ. આપણે ખૂબ કરકસર કરી, પણ તોય આપણું પોતાનું ઘર ન કરી શક્યા. પ્રેમ પ્રતીક્ષા પરસેવો છે આ સપનાના સાથી, સપનાનું ઘર મળે અચૂકથી આ સહુને પૂજવાથી. પપ્પા, આ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કારણે જ આપણે આપણા ઘરનું સપનું સાકાર કરી શક્યા. ખરેખર આટલા ઓછા રૂપિયામાં આટલી સુવિધાવાળું ઘર આ સરકારના કારણે જ તો મળ્યું છે. ચોક્કસ બેટા, મેં આજ સુધી ઘણી બધી સરકારોને આવતી જતી જોઈ, પણ ગરીબ અને શ્રમિકની ચિંતા કરનારી આ પહેલી સરકાર છે. ખરેખર આ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કારણે જ આપણું સપનું પૂરું થયું છે. ખરેખર બેટા, આજે તારી માં હોત તો કેટલી હરકત. હામ રાખ તું તારામાં, પછી થાય બધું એમ ને. પગલે પગલે ખુશીઓ છે ને પગલે પગલે પ્રેમ. સુરેશભાઈ જેવા કરોડો પરિવારોને મળ્યા પોતાની માલિકીના હૂંફાળા ઘર, અને હજુય કેટલાય પરિવારોના ઘરનું સ્વપ્ન સાકાર કરશે પ્રધાનમંત્રી આવાસ યોજના.